Hello friends, welcome to the GTU studies and the mechanical engineering department for the subject material science and metallurgy, and the chapter is iron carbide equilibrium system, and the topic is pearlite, bainite and martensite. These are the output products of the cooling from austenite. મીન્સ ઓસ્ટેનાઇટનું કુલિંગ કરશો 723 જે આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આયન કાર્બાઇન ડાયાગ્રામ છે એ ડ્રો કરતા શીખ્યા. એમાં આપણે જોયું હતું કે પહેલું મેઇન ટેમ્પરેચર આવે છે 723, ઘણીવાર 727 ઘણી બુકમાં યુઝ થાય છે, બંને સેમ જ છે. તો એની નીચે આવશો એટલે ઓસ્ટેનાઇટનું કુલિંગ કર્યું એવું કહેવાય. તો કુલિંગ કરશો એટલે તમને 3 ટાઈપના અલગ અલગ ફેઝિસ મળવાની પોસિબિલિટીઝ છે. એ છે પરલાઇટ, બેનાઇટ એન્ડ માર્ટેનસાઇટ. તો આજે જે છે એ આપણે એના વિશે ઇન્ટ્રોડક્શન લઈએ, જે તમને ટીટીટી ડાયાગ્રામ કરીને હીટ ટ્રીટમેન્ટ ઓફ સ્ટીલની અંદર જે આવે છે મેઇન ડાયાગ્રામ, એ શીખવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આયન કાર્બન ડાયાગ્રામની વાત કરીએ. શું કામ? કારણ કે આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં જે આયન કાર્બન ડાયાગ્રામ ડ્રો કરતા શીખ્યા એમાં તો ઓસ્ટેનાઇટમાંથી 723 નીચે આવીએ એટલે ખાલી પરલાઇટ મળે છે એવું જ લખેલું છે. ત્યાં કોઈ બેનાઇટ કે માર્ટેનસાઇટ એવા નામ આવતા નહોતા. આ બે નામ છે નવા આવ્યા. તો એ આયન કાર્બન ડાયાગ્રામ સાથે રિલેટેડ છે કે નહીં? તો પહેલાં તો એ કહી દઈએ કે આપણે જે ડાયાગ્રામ ડ્રો કર્યો હતો એને ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ કહેવાય છે. શું કામ ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ કહેવાય છે? કારણ કે એની અંદર એવા ઘણા બધા એઝમ્પશન લીધેલા છે કે જેના કારણે ઇક્વિલિબ્રિયમ છે એ મેન્ટેન થઈ શકે. જેમાંનું મેઇન એઝમ્પશન છે કે ઓસ્ટેનાઇટનું કુલિંગ કરશો બિલો ધેન 723 ડિગ્રી સેલ્સિયસ, અને એ કુલિંગ કેવું કરવાનું છે? સ્લો કુલિંગ, બહુ જ ધીમે ધીમે, ઘણો બધો ટાઈમ જતાં થોડુંક ટેમ્પરેચર ઘટે એવું કરવાનું છે, જેને કહેવાય સ્લો કુલિંગ. તો સ્લો કુલિંગ કરશો એટલે તમને આઉટપુટમાં ઓસ્ટેનાઇટમાંથી ટ્રાન્સફોર્મ થઈને બીજો એક ફેઝ મળે છે, જે છે પરલાઇટ, જે આપણે આયન કાર્બન ડાયાગ્રામમાં ડ્રો કરીને બતાવેલો હતો. તો આપણે જે ડ્રો કર્યો છે ને એ સ્લો કુલિંગ માટે ડ્રો કરેલો છે, ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે એટલા માટે. ખરેખર આપણે રેપિડ કુલિંગ પણ કરી શકીએ છીએ. રેપિડ એટલે ફાસ્ટ કુલિંગ. તો પછી પરલાઇટ ન મળે, પરલાઇટમાં જે સ્ટ્રક્ચર છે એના કરતાં અલગ જ સ્ટ્રક્ચર મળે. તો એવું શું કામ એ જોઈએ. તો પહેલાં તો મેં તમને કીધું એ પહેલાં બતાવી દઈએ. આપણે પ્રીવિયસ વિડીયોની અંદર આવો કંઈક ડાયાગ્રામ ડ્રો કરીને આપ્યો, જે મેં આ ડ્રો કર્યો તો એ જ તમને ઇમેજ મૂકેલી છે. એમાં હું તમને રાઉન્ડ કરીને હાઇલાઇટ કરીને બતાવું. તો એક પોઈન્ટ આવે છે ડી પોઈન્ટ, જેને આપણે યુટેક્ટોઇડ પોઈન્ટ એવું કીધેલું. એની ઉપર છે એ શું હોય છે? ઓસ્ટેનાઇટ, ગામા આયન. જ્યારે એની નીચે શું બની જશે? પરલાઇટ. તો આમાં ખાલી આપણે પરલાઇટ જ બનાવ્યું હતું. એનું રીઝન છે મેં જે કીધું એ, કે આપણે સ્લો કુલિંગ એવું એઝમ કરીને પરલાઇટ આયન કાર્બન ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. એટલે રિયલમાં જશો તો ખાલી પરલાઇટ જ નહીં મળે. પણ એ સમજતા પહેલાં પરલાઇટ છે એની અંદર શું થાય છે એ સમજી લઈએ. તો સૌથી પહેલાં તો આયન કાર્બન ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામની અંદર ઓસ્ટેનાઇટનું કુલિંગ કરશો એટલે પરલાઇટ મળે છે એ ખબર છે. પણ ઓસ્ટેનાઇટનો ફેઝ સ્ટ્રક્ચર કેવું હતું? એફસીસી, ફેઝ સેન્ટર ક્યુબિક. જ્યારે પરલાઇટ જે છે એ કોનું મિક્સચર હતું? આલ્ફા અને સિમેન્ટાઇટનું. આલ્ફા એટલે બીસીસી સ્ટ્રક્ચર, એટલે હું એના માટે રેફરન્સ થ્રુ બીસીસી સ્ટ્રક્ચર બતાવી દઉં. કેવું કુલિંગ કરવાથી પરલાઇટ મળશે? સ્લો કુલિંગ કરવાથી. તો આટલું પહેલાં તો યાદ રાખી લ્યો. હવે પરલાઇટ છે એ આલ્ફા અને સિમેન્ટાઇટનું મિક્સચર છે. મીન્સ કે તમે જ્યારે પરલાઇટમાંથી રૂમ ટેમ્પરેચરે ઓસ્ટેનાઇટમાંથી રૂમ ટેમ્પરેચરે પરલાઇટ મેળવવાની ટ્રાય કરશો તો મળશે ખરી, પણ પરલાઇટ છે એ રૂમ ટેમ્પરેચરે સ્ટેબલ નથી. રૂમ ટેમ્પરેચર મીન્સ કેટલું? તો નોર્મલી આપણે જે એટમોસ્ફિયરમાં રહીએ છીએ એટલા ટેમ્પરેચરે પરલાઇટ છે એ સ્ટેબલ નથી, પરલાઇટ નહીં મળે. એવું શું કામ થાય છે? કે ઓસ્ટેનાઇટનું કુલિંગ કરવાથી ધીમે ધીમે સિમેન્ટાઇટના જે ગ્રેન્સ છે, જે એટોમ્સ છે, એ ગ્રોથ થતો જશે. એટલે કે સિમેન્ટાઇટ છે એના એટોમ્સની સાઇઝ વધતી જશે, એના પર્સન્ટેજ વધતા જશે. જ્યારે સામે આલ્ફા જે છે ફેરાઇટ,
એમાં કાર્બનની સોલ્યુબિલિટી છે એ ઓછી છે, એટલે ફેરાઇટના છે એ સોલ્યુબિલિટી લિમિટના કારણે એના જે એટોમ સાઇઝ છે, એનું જે ન્યુક્લિએશન ગ્રોથ છે એ ઓછો હોય છે. રેડી? એટલે એના કારણે શું થાય કે ધીસ ગીવ્સ રાઇઝ ટુ ધી ફોર્મેશન ઓફ મોર ન્યુક્લિયસ ઓફ સિમેન્ટાઇટ. સિમેન્ટાઇટનું પ્રમાણ વધતું જશે, જ્યારે ફેરાઇટનું પ્રમાણ છે એ ઓછું હોય છે. પણ ફેરાઇટ અને સિમેન્ટાઇટનું મિક્સચર મળે છે એને આપણે પરલાઇટ ટૂંકમાં કહીએ છીએ. એટલે મેં તમને યાદ હોય તો એક વસ્તુ કીધેલી હતી કે 100% પ્યોર પરલાઇટ કોને કહેવાય કે જેની અંદર 13% ફેરાઇટ આલ્ફા આયન અને 87% સિમેન્ટાઇટ હોય. તો એ વસ્તુ મેં અહીંયા મેન્શન કરેલી છે કે શું કામ સિમેન્ટાઇટના પર્સન્ટેજ વધારે છે? બીકોઝ ધ ગ્રોથ ઓફ ધી સિમેન્ટાઇટ વિલ બી હાયર. આ રીતે કંઈક ફિગર ડ્રો કરીને મેં બતાવવાની ટ્રાય કરેલી છે. લેફ્ટ સાઈડ એ ફિગર જો ઉપર, તો સૌથી પહેલાં ઓસ્ટેનાઇટ છે, એમાં સિમેન્ટાઇટનો એકાદો ન્યુક્લિયસ બતાવેલો છે. ધીમે ધીમે એનું કુલિંગ કરશો એટલે ફેરાઇટ બનતું જશે. પણ ફેરાઇટમાં જુઓ તો ઓસ્ટેનાઇટની સાઇઝ વધી ગઈ. એનીથી નીચે આવો સી નંબરની ફિગરમાં, તો ફેરાઇટ જે છે એના કરતાં ઓસ્ટેનાઇટ છે એ વધતા જશે. અને ડીમાં આવો એટલે ઓસ્ટેનાઇઝની જે કમ્પોનન્ટ છે, પર્સન્ટેજ છે એ ઘણા બધા વધી ગયા છે. તો આવા કારણે આપણે પરલાઇટ જે કહીએ છીએ એમાં સિમેન્ટાઇટના પર્સન્ટેજ વધુ હોય છે. તો પહેલાં તો આ પરલાઇટનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. હવે આપણે જઈએ બીજી બે જે પ્રોડક્ટ છે, માર્ટેનસાઇટ અને બેનાઇટ ઉપર. તો ઓસ્ટેનાઇટમાંથી પરલાઇટ મળે છે, તો પરલાઇટમાંથી અચાનક માર્ટેનસાઇટ ઉપર કેવી રીતે આવી ગયા? તો મેં કીધું એમ કે પરલાઇટ છે એ સ્લો કુલિંગ કરવાથી મળે છે. પણ ઘણીવાર તો એવું પણ બની શકે કે ઓસ્ટેનાઇટનું કુલિંગ કરો તો એની સ્પીડ છે એ રેપિડ કુલિંગ હોઈ શકે. તો રેપિડ કુલિંગ કરશો તો શું થશે? તો રેપિડ કુલિંગ કરશો એટલે સ્ટ્રક્ચર છે એ બદલાઈ જશે. સિમેન્ટાઇટનો ગ્રોથ કંઈક અલગ થશે, ફેરાઇટનો ગ્રોથ કાંઈક અલગ થશે, એટલે સ્ટ્રક્ચરમાં વેરિએશન આવશે. એટલે નવું સ્ટ્રક્ચર આવે એટલે નવા નામ આપી દેવાનું ફેઝનું. એટલે એવું કહી શકાય કે ઓસ્ટેનાઇટ વિલ ટ્રાન્સફોર્મ ઇન્ટુ માર્ટેનસાઇટ. જે નવું સ્ટ્રક્ચર મળે છે એટલે એને નવું નામ આપી દીધું માર્ટેનસાઇટ. એટલે નામ યાદ રાખી લેજો. પરલાઇટની જગ્યાએ આપણને રેપિડ કુલિંગ કરવાથી શું મળશે? રેપિડ કુલિંગ એટલે ફાસ્ટ કુલિંગ. ફાસ્ટ કુલિંગ એટલે શું? તો સપોઝ ઓસ્ટેનાઇટ ક્યાં બને? 723 કરતાં ઉપર. તો 723 કરતાં ઉપર હો ઓસ્ટેનાઇટમાં અને અચાનક ફટાફટ ફાસ્ટ કુલિંગ કરીને 100 ડિગ્રી સેલ્સિયસ, 150 ડિગ્રી સેલ્સિયસ, 150, 100 આવી જાવ છો, અથવા રૂમ ટેમ્પરેચર, તો થોડા સમયમાં વધારે ટેમ્પરેચર ઘટાડ્યું એટલે એને ફાસ્ટ કુલિંગ કહેવાય. તો આવા કારણને લીધે શું પ્રોડ્યુસ થશે? માર્ટેનસાઇટ પ્રોડ્યુસ થશે. અને નેમ ઓફ ફેઝ ઇઝ ગિવન ડિફરન્ટ બીકોઝ સમ પ્રોપર્ટીઝ એન્ડ સ્ટ્રક્ચર ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધી પરલાઇટ. એટલા માટે માર્ટેનસાઇટ નામ છે. હવે મેં કીધું કે સ્ટ્રક્ચર ચેન્જ થઈ જશે. કેવું સ્ટ્રક્ચર થાય છે? તો પરલાઇટમાં મેં બતાવ્યું એ પ્રમાણે બીસીસી સ્ટ્રક્ચર હોય છે, પણ માર્ટેનસાઇટ છે એ બીસીટી સ્ટ્રક્ચર છે, જેનું ફૂલ ફોર્મ મેં લખી દીધું છે બોડી સેન્ટર ટેટ્રાગોનલ. આ જે સ્ટ્રક્ચર કેવું હોય છે તો એની હું તમને ફિગર બતાવી દઉં. પણ સેકન્ડ ચેપ્ટરમાં આપણે ક્રિસ્ટલ જીઓમેટ્રીમાં 14 ટાઈપ્સ ઓફ બ્રેવાઇઝ લેટાઇસમાં આપણે 5th લેટાઇસ છે એ બોડી સેન્ટર ટેટ્રાગોનલ સમજેલા છે, જેમાં 3 સાઈડ હોય છે ક્યુબમાં. ક્યુબ નથી કહેવાતું કારણ કે ત્રણેય સાઈડ સરખી હોય તો ક્યુબ કહેવાય, પણ આમાં કેવું હોય છે 2 સાઈડ સરખી હોય છે અને ત્રીજી સાઈડ કંઈક અલગ હોય છે, એટલે એને ટેટ્રાગોનલ કહેવાય. કેવો દેખાય છે એ સમજાવી દઉં. બીકોઝ ઓફ રેપિડ કુલિંગ પ્રોપર કુલિંગ કેન નોટ બી ડન ઓફ ઓસ્ટેનાઇટ. એટલે કે ઓસ્ટેનાઇટનું પ્રોપર કુલિંગ નહીં થાય કારણ કે ફટાફટ કુલિંગ કરી દીધું છે. એટલે ફેરાઇટ છે પ્રોપર છે એ બનશે નહીં. એટલે ફેરાઇટ છે પ્રોપરલી નહીં બને તો એને જે નવા ફેઝ મળે છે એને આપણે માર્ટેનસાઇટ કહી દીધું. તો મેં કીધું એમ પ્રમાણે રેપિડ કુલિંગ ઓસ્ટેનાઇટનું કરીએ જે એફસીસી ફેઝમાં હતો એમાંથી માર્ટેનસાઇટ મળશે. આવું કંઈક ફિગર તમે બોડી સેન્ટર ટેટ્રાગોનલની જોઈ શકો છો, જેમાં બીસીસી જેવી જ છે એક્ઝેક્ટ, પણ વર્ટિકલ સાઈડ છે એની લેન્થ છે બાકીની 2 સાઈડ કરતાં અલગ થઈ ગઈ. એટલે એને ક્યુબ ન કહેવાય, એટલે કે ટૂંકમાં બીસીસી કહી શકાય નહીં, એને બોડી સેન્ટર ટેટ્રાગોનલ કહેવાય. એન્ડ ઇટ ઇઝ ટ્રાન્સફોર્મ બીકોઝ ઓફ રેપિડ કુલિંગ. હવે સ્લો કુલિંગ એ નથી કરવું, રેપિડ કુલિંગ એ નથી કરવું. એટલે કે ધીમે ધીમે તમારે નથી કુલિંગ કરવાનું ઓસ્ટેનાઇટનું, અને સાવ ફાસ્ટ એ નથી કરવાનું.
બે વચ્ચે કંઈક કરવાનું છે, સ્પીડ છે એ નોર્મલ રાખવાની છે, મીડિયમ. તો સ્પીડ જે છે કુલિંગની મીડિયમ રાખશો એટલે એને કહેવાય મોડરેટ કુલિંગ. મોડરેટ કુલિંગ કરશો એટલે નો તો તમને પરલાઇટ મળે, નહીં તો તમને માર્ટેનસાઇટ મળશે, બંનેની વચ્ચેનો ફેઝ મળશે, એને કહેવાય બેનાઇટ. તો ટેમ્પરેચર લિમિટ સાથે સમજાવી દઉં. પરલાઇટ છે એ સ્લો કુલિંગ છે એટલે બહુ ટેમ્પરેચર 723 કરતાં નહીં ઓછું હોય, એટલે 723 થી 550 કે 600 સુધી છે એ પરલાઇટ મળતું હોય છે. જો તમે હજી વધારે ટેમ્પરેચર ઘટાડતા હોય એટલે કે 550 કે 600 થી લઈને 300 સુધી, તો બેનાઇટ મળશે. અને એટલું જ સ્પીડમાં એટલે કે એટલા જ ટાઈમમાં 300 કરતાંય વધારે ઓછું ટેમ્પરેચર લઈ આવો છો એટલે ફાસ્ટ કુલિંગ કહેવાય. તો 200, 250, 150 એ જે મળે છે એને માર્ટેનસાઇટ કહેવાય. એટલે મોડરેટ કુલિંગ કરવાથી ટૂંકમાં શું આપણને મળશે? માર્ટેનસાઇટ મળશે. રેડી? તો ધીસ ઇઝ ધ થિંગ ઓફ ઓસ્ટેનાઇટ ટ્રાન્સફોર્મ ઇન્ટુ માર્ટેનસાઇટ. એ હવે હું તમને બતાવી દઉં. મોડરેટ કુલિંગ ઓસ્ટેનાઇટ, એબ્સિસિસ ફેઝ, મોડરેટ કુલિંગ બેનાઇટ છે એ બનશે. એનો કોઈ સ્ટ્રક્ચર છે એ ડિફાઇન નથી થયેલું એટલે આપણે બતાવવાનું નથી. રેડી? એટલે આ છે એ 3 ટ્રાન્સફોર્મેશન થઈ ગયા. એ ત્રણેય છે હું તમને ઇક્વલી સાથે એક જ ફિગરમાં બતાવી દઉં. આ સેમ કાઇન્ડ ઓફ ફિગર તમારે એક્ઝામમાં જો તમને પૂછાય પરલાઇટ, બેનાઇટ એન્ડ માર્ટેનસાઇટ વિશે એક્સપ્લેન કરવાનું તો આવી ડ્રો કરવાની છે. ઓસ્ટેનાઇટમાંથી સ્લો કુલિંગ કરો, લેફ્ટ સાઈડનું જુઓ તો શું બનશે? પરલાઇટ. મોડરેટ કુલિંગ કરો તો બેનાઇટ. એન્ડ રેપિડ ક્વેન્ચ મીન્સ રેપિડ કુલિંગ એટલે માર્ટેનસાઇટ. અને માર્ટેનસાઇટનું ફરીવાર હીટિંગ કરશો, જે તમને હું હીટ ટ્રીટમેન્ટ ઓફ સ્ટીલમાં શીખવાડીશ ત્યારે ફરીવાર સમજાઈ જશે. પણ રીહીટ કરવાથી પછી ટેમ્પર્ડ માર્ટેનસાઇટ બને છે. એ શું છે એ અત્યારે નથી શીખવાની જરૂર. હવે નીચે એક બોક્સમાં સ્ટ્રેન્થ એન્ડ ડક્ટિલિટી એવા 2 પોર્શન આપેલા છે. તો જેમ તમે સ્ટ્રક્ચર ચેન્જ કરો છો એમ એની સ્ટ્રેન્થ અને ડક્ટિલિટીમાં ચેન્જ આવતો જશે. તો એ કેવો ચેન્જ આવે છે એ બતાવેલો છે. સૌથી નીચે બતાવેલું છે સ્ફેરોઇડાઇટ. સ્ફેરોઇડાઇટ છે એમાંથી કોર્સ પરલાઇટ, ઉપર આવો તો ફાઇન પરલાઇટ, એની ઉપર બેનાઇટ, એની ઉપર માર્ટેનસાઇટ. એટલે કે નીચે છે એ સૌથી પહેલાં પરલાઇટ બતાવેલું છે. તો પરલાઇટમાં સ્ટ્રેન્થ કેવી છે? જો ઓછી છે, કારણ કે સ્ટ્રેન્થ ઉપર જાવ એમ વધતી જાય છે. જ્યારે ડક્ટિલિટી કેવી છે? વધુ હોય છે, કારણ કે ડક્ટિલિટી નીચે જાવ એમ ઘટતી જાય છે. રેડી? એટલે આ રીતે તમારે જોવાનું છે. એટલે હવે બેનાઇટ જુઓ તો બેનાઇટમાં સ્ટ્રેન્થ છે મીડિયમ હોય છે, ડક્ટિલિટી મીડિયમ હોય છે. માર્ટેનસાઇટમાં જઈએ તો માર્ટેનસાઇટની સ્ટ્રેન્થ સૌથી વધુ હોય છે, જ્યારે ડક્ટિલિટી છે એ ઓછી હોય છે. માર્ટેનસાઇટ છે એ સૌથી હાર્ડ પ્રોડક્ટ છે ત્રણેયમાંથી, એવું કહી શકાય. અને ઇવન ધેટ ધીસ ક્વેશ્ચન્સ આર આસ્ક ઇન મેની ટાઈપ ઓફ એક્ઝામિનેશન લાઇક ગેટ, જીપીએસસી, યુપીએસસી. મેં અગાઉ પણ કીધેલું છે કે આ જે ચેપ્ટર છે અને નેક્સ્ટ હીટ ટ્રીટમેન્ટ ઓફ સ્ટીલ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ફ્યુચર માટે પણ. તો આ જે છે એ આપણા હીટ ટ્રીટમેન્ટ ઓફ સ્ટીલમાં જે સ્ટાર્ટિંગમાં શીખવાડવાનું છું એનું ઇન્ટ્રોડક્શન સાથે સાથે થઈ ગયું. અહીંથી જ આપણે એ ચેપ્ટર શરૂ કરશું કે ઓસ્ટેનાઇટમાંથી 3 ફેઝ મળશે અલગ અલગ ટાઈપના સ્પીડ રાખીને. રેડી? તો આ હતા આજનું આપણું ઓસ્ટેનાઇટનું ટ્રાન્સફોર્મેશન. આ વિડીયોમાં આપણે ખાલી જોયું પરલાઇટ, બેનાઇટ અને માર્ટેનસાઇટ છે એ કેવા રીઝનના કારણે ઓસ્ટેનાઇટમાંથી કુલિંગ કરવાથી મળે છે અને એમાં કેવી પ્રોપર્ટી સ્ટ્રક્ચરમાં ચેન્જ હોઈ શકે છે. બસ આટલું તમને જો સમજાઈ ગયું હોય અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો GTU સ્ટડીઝ ચેનલ. અને આ PPTની અને બાકીના કોઈપણ સબ્જેક્ટ્સના મટીરિયલ મેળવવા માટે યુ કેન વિઝિટ વેબસાઇટ www.gtustudies.com. થેન્ક યુ.